आज આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કોષની પછીની જે અંગિકા છે એ છે તારા કેન્દ્ર। તો આપણે આગળ ઉપર જે વાત કરી એ મુજબ આપણને ખ્યાલ છે કે તારા કેન્દ્ર એક્સક્લુઝિવલી માત્ર પ્રાણી કોષોમાં જોવા મળતું હોય છે, વનસ્પતિ કોષોની અંદર તારા કેન્દ્ર જોવા મળતું નથી। તો આવી જે અંગિકા છે એની જે બેઝિક જે ચર્ચા છે એ આપણે આમ કરીએ કે सामान्य रीते આપણે જે એકમ જે અંગિકાની વાત કરીએ છીએ એ છે તારાકાર। તારાકાર આખું જે યુનિટ છે આ તારાકાર એવો ભાગ છે કે જેની અંદર બે તારા કેન્દ્રો આવેલા હોય છે। એટલે બેઝિકલી વાત જે છે તારાકાર એની અંદર બે તારા કેન્દ્રો આવેલા હોય છે, પણ બંનેની રચના સમાન છે એટલે આપણે એક તારા કેન્દ્ર ઉપર જ ચર્ચા કરીએ છીએ। આખું જે તારાકાય છે એની અંદર આ જે તારા કેન્દ્રો હોય છે એ બંને એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે। એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે આખા યુનિટની અંદર। આપણે હમણાં આકૃતિ દોરી વધારે ડિટેલમાં ત્યારે ખ્યાલ આવશે। હવે આપણે જે સમજવાનું છે આ છે કે તારા કેન્દ્ર આ તારાકાય કે જેના બે યુનિટ છે તારા કેન્દ્રો એનું આયોજન કેવી રીતે હોય છે। તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે કોઈ એક કોષ જ્યારે નવો બને છે ત્યારે એની અંદર એક જ તારા કેન્દ્ર હોય છે। યાદ રાખો એકલું હોય ત્યારે એને તારા કેન્દ્ર જ કહેવાય છે, બંને બે તારા કેન્દ્રો સાથે હોય ત્યારે આપણે એને નામ આપીએ છીએ તારાકાર। તો અહીંયા આપણે એક ચક્ર ઉપરથી સમજીએ કે કેવી રીતે એ આખી ઘટનાઓ બને છે। તમે આગળ ઉપર કોષ વિભાજન વિશે આખી પ્રક્રિયા સમજવાના છો। કોષ વિભાજન કે જેમાં કોષ એકમાંથી બે થાય છે, ડબલ થાય છે। તો અહીંયા આપણે સમજીએ કે ધારો કે એક નવો બનેલો જે કોષ છે એ આ રીતે છે। આ નવો બનેલો કોષ નવો છે। તો અહીંયા યાદ રાખો કે આ કોષની અંદર અહીંયા આપણે બતાવીએ કે એની અંદર કોષ કેન્દ્ર છે આ રીતે। તો આ જે કોષ નવો બન્યો છે એની અંદર એક તારા કેન્દ્ર અહીંયા જોવા મળે છે। આ છે તારા કેન્દ્ર। આ એક જ હોય છે એટલે કે તારા કેન્દ્ર એક તારા કેન્દ્ર આ કોષમાં જોવા મળે છે। હવે આપણે જે જોશું એ છે કે આ કોષ જ્યારે નવો બને છે એ હવે વૃદ્ધિ પામે છે। યાદ રાખો કે એક કોષ નવો બન્યા પછી તરત નવું વિભાજન શરૂ કરતો નથી, એને પોતે આગળ વિભાજન પામવા માટે વૃદ્ધિ પામવા માટે થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। તો આવી પ્રક્રિયા જે પસાર થાય છે એ આખી જે અવસ્થા છે એને તારા જે કોષ હોય છે એ પોતાની અંદર પદાર્થોનો વધારો કરે એ આખી પ્રક્રિયા આખો જે તબક્કો છે એને આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીંયા આપણે બતાવીએ કે આ નવો બનેલો કોષ નવું વિભાજન પામતા પહેલા એક આખા આવા તબક્કામાંથી પસાર થાય છે જેને આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। આ આંતરાવસ્થા છે। આંતરાવસ્થાની અંદર જે કંઈ ઘટનાઓ બને છે એનો જે મેઇન સિદ્ધાંત છે એ બે વસ્તુઓ અહીં આપણે નોંધી લઈએ। આંતરાવસ્થા દરમિયાન બે ખૂબ અગત્યની ઘટનાઓ બને છે। એક ઘટના જે બને છે એ છે ડીએનએ નું સ્વયંજનન। એટલે કે મૂળ જે નવો બનેલો કોષ હોય છે એની અંદર જે ડીએનએ હોય છે એ જેટલું હોય એનું ડબલ થઈ જાય છે, કારણ કે કોષ વિભાજન પછી પાછું સરખું વહેંચાય છે। પણ આપણે અત્યારે જેની પર ચર્ચા કરી રહ્યા છે એ તારા કેન્દ્ર પણ આ તબક્કા દરમિયાન ડબલ થાય છે, બેવડાય છે। એટલે છે આ તબક્કા દરમિયાન તારા કેન્દ્ર બેવડાઈ જાય છે, ડબલ થઈ જાય છે। એટલે હવે જ્યારે આપણે આ કોષનું અવલોકન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કોષ કેન્દ્ર છે। તો અત્યારે આ જે તબક્કો છે એની અંદર આ કોષમાં
અહીંયા આ બે તારા કેન્દ્રો જોવા મળે છે. પહેલો જે કોષ અહીંયા બતાવ્યો છે એમાં એક તારા કેન્દ્ર છે, અહીંયા બે છે. આવા સંજોગોમાં એને તારા કાય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બે છે. હવે એનું વિભાજન થશે. પરિણામ એવું આવે છે આ છે એ વિભાજન તબક્કો છે. વિભાજન તબક્કો આપણે ચક્ર દોર્યું છે એટલે મેં એક જ કોષ બતાવ્યો છે. હજુ બીજો કોષ અહીંયા તમે બતાવીશું તો બે કોષ બને છે. પણ જ્યારે બે કોષ બનશે ત્યારે આ જે નવો બનેલો કોષ છે એમાં આમાંથી એક આવશે, જે બીજો બને છે એમાં પણ એક હશે. એટલે કે નવા બનેલા કોષમાં ફરી પાછું એક જ તારા કેન્દ્ર જોવા મળે છે. એટલે આ આંતરાવસ્થા જે છે આ આખી એટલો જે તબક્કો છે એ આંતરાવસ્થા છે. આંતરાવસ્થા એવી પરિસ્થિતિ છે, એવો તબક્કો છે કે જે દરમિયાન તારા કેન્દ્ર ડબલ થઈને તારા કાય બને છે. એટલે કે આ અવસ્થામાં તારા કાય જોવા મળે છે. વિભાજન થાય એટલે વહેંચાઈને એક એક તારા કેન્દ્ર બે નવા કોષોમાં આવી જતું હોય છે. તો આવી જે અંગિકા છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે કે તારા કેન્દ્રનું જે આયોજન છે એની જે રચના છે એ ગાડાના પૈડા જેવું આયોજન ધરાવે છે. ગઈકાલે આપણે જે પ્રક્રિયા જોઈ જે પક્ષમાં અને કશાની વાત કરી એમાં પણ આપણે જોયું હતું કે વર્તુળની અંદર જે 9 તંતુ જે નલિકાઓ ગોઠવે છે એના જેવી જ રચનાઓ અહીંયા આપણને જોવા મળે છે. પણ અહીંયા એના કરતા થોડું જુદું આયોજન છે. તો એને સમજવા માટે આપણે જોઈએ કે આ ગાડાના પૈડા જેવું જે આયોજન છે એ કેવી રીતે જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે બતાવીએ કે આખી જે ગોળાકાર રચના છે એ આમ છે. આ એક ગોળાકાર આ રીતે નલિકા છે. આ નલિકાની અંદર બધી રચનાઓ ગોઠવે છે. ખાસ યાદ રાખો કે અત્યારે આપણે માત્ર એક તારા કેન્દ્રની જ રચના સમજી રહ્યા છીએ. આવી એક સરખી બે રચનાઓ ભેગા મળીને તારા કાય બનાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે પહેલાની જેમ જ અહીંયા પણ કેન્દ્રની અંદર નલિકા છે, પણ પક્ષમાં અને કશામાં બે નલિકાઓ હતી. અહીંયા એક જ નલિકા છે અને આ જે નલિકા હોય છે એ નલિકા એને મધ્યદંડ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યદંડ જે કેન્દ્રમાં આવેલો હોય છે એ મધ્યદંડ છે. પરિઘ તરફ ફરી પાછું ગઈકાલના પેલું જે પક્ષમાં અને કશા જોયું એની જેમ જ અહીંયા 9 પ્રકારના આયોજનો જોવા મળે છે. એટલે ફરી પાછા 40 ડિગ્રીના ખૂણે આપણે જોયું કે વર્તુળનો જે ખૂણો છે 360 છે. 9 રચનાઓ 40 ડિગ્રીના ખૂણે ગોઠવાય છે. એટલે પહેલા આપણે અંદાજે ટૂંકા રીતે બતાવીએ. આ 9 જે છે 40 ડિગ્રીના ખૂણે, પણ અહીંયા ખાસ રાખો પક્ષમાં અને કશામાં 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ હતી. અહીંયા 9 ત્રેખડ છે. ત્રેખડનો અર્થ થાય છે એક સાથે 3 નલિકાઓનો સમૂહ. એ તમને અહીંયા જોવા મળે છે. તો આવી જે નલિકાઓ છે કેમ હોય એ સમજીએ આપણે પહેલા. તો એ તમે અહીંયા આ રીતે બતાવશો. તમે જુઓ છો કે આ 3 નલિકાઓ છે. તો આવી 9 ત્રેખડ અહીંયા જોવા મળે છે. એને આપણે બતાવીએ કે એ છે સૂક્ષ્મ નલિકાની ત્રેખડ. આવી 9 ત્રેખડો કન્ટિન્યુઅસ આવે છે. હવે આ બધી જે ત્રેખડ હોય છે એ ફરી પાછી એકબીજા સાથે ક્રમશઃ આગળ પાછળ સૂક્ષ્મ તંતુકોથી જોડાયેલી છે. અહીંયા આવા સૂક્ષ્મ
તંતુકો આવેલા હોય છે, સૂક્ષ્મ તંતુકો જોવા મળે છે. એટલું જ નહીં, આ બધી જ ત્રેખડ પોતપોતાના તંતુઓ વડે આ મધ્ય દંડ સાથે પણ જોડાયેલી હોય છે. એટલે એ રચના પણ અહીંયા આપણે આ રીતે બતાવીએ. તો આ જે તંતુકો છે એને ફરી પાછા આપણે ત્રિજ્યાવર્તી તંતુઓ તરીકે ઓળખીએ. ત્રિજ્યાવર્તી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે વર્તુળની અંદર જેમ ત્રિજ્યા કેન્દ્રથી શરૂ કરીને પરિઘ સુધી લંબાતી હોય છે, એ જ રીતે એનું આયોજન હોય છે. એટલે એને પણ આપણે નામ આપીએ છીએ ત્રિજ્યાવર્તી તંતુઓ. તો આવા પ્રકારનું આયોજન આ આખા તારા કેન્દ્રની અંદર આપણે જોવા મળે છે. હવે આપણે જે વાત કરીએ છીએ કે જે કોષ હોય છે એની અંદર, દાખલા તરીકે આ આખો જે કોષ છે એને આપણે આ રીતે બતાવીએ. ધારો કે એક કોષ આ રીતે છે, આ એક કોષ છે. આ કોષની અંદર બે તારા કેન્દ્રના યુનિટ એટલે કે એ આ છે, એક અહીંયા હોય છે અને બીજો અહીંયા હોય છે. આપણે અત્યારે આંતરાવસ્થાના કોષની ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે જે જોઈએ છીએ આ છે એનું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર છે. ઉપર આપણે જે બતાવ્યું છે એ છે તારા કેન્દ્ર. એ જ રીતે આને પણ આપણે તારા કેન્દ્ર કહી શકીએ કારણ કે અત્યારે બે અલગ અલગ છે. આપણે આગળ પરથી જાણીએ છીએ કે કોષની અંદર જે પ્રવાહી ભાગ જોવા મળતો હોય છે, આ ભાગ એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા ખાસ યાદ રાખીએ કે જે તારા કેન્દ્ર હોય છે એ આવેલો તો કોષ રસમાં જ છે. તારા કેન્દ્ર કોષ રસની અંદર જ હાજર છે. પરંતુ ખાસ વાત એ છે કે જે તારા કેન્દ્ર હોય છે એની આજુબાજુનો જે કોષ રસ હોય છે એ થોડો બાકીના કોષ રસ કરતા અલગ છે. એટલે કે આપણને એ આમ જોવા મળે છે. તો આ ભાગ એ કોષ રસનો જ ભાગ છે, પરંતુ એ બાકીના કોષ રસ કરતા થોડો જુદો છે. અને એને જે આ જીવરસ છે એને તારા વર્તુળ નામ આપવામાં આવે છે. તારા વર્તુળ. ફરક એટલો હોય છે કે બાકીના કોષ રસ કરતા તારા કેન્દ્રની આજુબાજુમાં આવેલો જે કોષ રસ હોય છે એમાં થોડું કેલ્શિયમ જેવા ખનિજ તત્વોનું પ્રમાણ વધુ હોય છે. કારણ કે તારા કેન્દ્ર આગળ ઉપર જે કાર્ય કરવાનું છે એમાં એને કેલ્શિયમની સૌથી વધુ જરૂર પડતી હોય છે. અહીં આપણે નોંધીએ કે જે તારા કેન્દ્ર અથવા તો તારાકાય જે હોય છે એની જે સૌથી અગત્યની ભૂમિકા એ આ રીતે છે. એ છે કે પક્ષ્મ અને કશાનું તલકાય બનાવે છે. આપણે ગઈકાલે વાત કરી કે પક્ષ્મ અને કશાનો ગ્રોથ તલકાયમાંથી એટલે કે તલસ્થ કાયમાંથી થતો હોય છે. તો એ બનાવવાનું કામ આ તારા કેન્દ્ર કરે છે. અને એની ખૂબ અગત્યની ભૂમિકા એ છે કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક બનાવે. દ્વિધ્રુવીય ત્રાક બનાવે છે. અને આ જ એક ત્રાક છે. ત્રાક એટલે ત્રાક તંતુઓ કે જેને કારણે ખાસ યાદ રાખીએ આપણે કે જેને કારણે રંગસૂત્રો નું સ્થળાંતરણ થતું હોય છે. કોષની અંદર જે રંગસૂત્રો હોય છે વિભાજન પછી વહેંચાતા હોય છે. એક કોષની અંદર જે હોય છે તો અડધા રંગસૂત્રોને એક કોષમાં અને અડધા રંગસૂત્રોને બીજા કોષમાં મોકલવા એના માટે રંગસૂત્રોને ખેંચવા જરૂરી છે. અને ખેંચવાનું કામ આ દ્વિધ્રુવીય ત્રાક
કરતા હોય છે. 10મા ચેપ્ટરની અંદર જ્યારે આપણે ભણશું ત્યારે એ ત્રાકતંતુઓ એના ઉપર આપણે વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ કોષની ખૂબ અગત્યની અંગિકા, જેને આપણે નામ આપીએ છીએ કોષ કેન્દ્ર. કોષની મોટાભાગની જે પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયાઓનું જે મેઇન કેન્દ્ર છે, જ્યાં આ બધી પ્રક્રિયાઓ મોટાભાગે થતી હોય છે, એ જગ્યા એટલે એ છે એનું કોષ કેન્દ્ર. તો એના માટે આપણે આગળ ઉપર જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જોયેલું કે લગભગ 1831ની સાલ આજુબાજુ રોબર્ટ બ્રાઉન દ્વારા એની શોધ થયેલી છે. એની શોધ આ રોબર્ટ બ્રાઉન દ્વારા થયેલી છે. ત્યારબાદ જે વાત આવે છે કે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક એને શું કર્યું? જે કોષોનો અભ્યાસ કરતા હતા એ દરમિયાન એમણે આલ્કલી અભિરંજક એટલે શું એ આપણે જાણીએ છીએ. એવા કેટલાક પદાર્થોનો ઉપયોગ વૈજ્ઞાનિકો કોષની રચનાઓ જોવા માટે કરતા હોય છે. કેટલાક પદાર્થો એવા છે કે એ કોષની અંદર જેટલી પણ અંગિકાઓ હોય છે એમાંથી કોઈ ચોક્કસ જ અંગિકાને કલરફુલ કરી નાખે છે. બાકીના બધા ભાગ ઉપર એની કોઈ અસર થતી નથી. એટલે તમે આખા કોષની અંદર કોઈ એક ચોક્કસ અંગિકાને તમે અલગ તારવી શકો છો. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ એક કોષ એવો છે કે જેની અંદર કેટલોક સ્ટાર્ચ હાજર છે. ઓકે, તો જે સ્ટાર્ચ છે એ કલરલેસ છે, એમાં કલર હોતો નથી. એટલે તમે કોષને સીધો જોશો એટલે ખ્યાલ નહીં આવે કે ક્યાં સ્ટાર્ચ છે અને ક્યાં નથી. પણ જો તમે એકદમ મંદ એવા આયોડિનનું એક ટીપું કોષ ઉપર તમે મૂકો અને પછી એને વ્યવસ્થિત માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે આખા કોષની અંદર જ્યાં જ્યાં બ્લુ એટલે કે જાંબલી કલરના ટપકાઓ જોવા મળે છે, જેટલો ભાગ જાંબલી કલરનો છે એ બધો સ્ટાર્ચ ધરાવે છે. કારણ આયોડિન એવો પદાર્થ છે કે જે સ્ટાર્ચ સિવાય બીજા કોઈ પદાર્થ જે કોષોમાં હાજર હોય છે એવા બીજા કોઈ પદાર્થ સાથે પ્રક્રિયા કરતો નથી, પણ સ્ટાર્ચ સાથે જોડાઈને એ જાંબલી રંગ આપે છે. તો અહીંયા આયોડિનની જે ભૂમિકા છે એ છે અભિરંજક તરીકે. તો જે ફ્લેમિંગ હતા એમણે આલ્કલી એવા અભિરંજકનો ઉપયોગ કર્યો અને જ્યારે કોષની તપાસ કરી ત્યારે એમને જે જોવા મળ્યું છે કે કોષ કેન્દ્રની અંદર એને એકદમ ફેલાયેલા તંતુઓ જેવી રચના જોઈ કે જે ન્યુક્લિયોપ્રોટીન તરીકે ઓળખાણા. ન્યુક્લિયોપ્રોટીન શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે આવા જે રચનાઓ જે જોવા મળે છે એની અંદર બે ઘટકો આવેલા છે. એક છે ન્યુક્લિક એસિડ, જેને આપણે ડીએનએ અને આરએનએ તરીકે ઓળખીએ છીએ, અને જે બીજો ભાગ છે એ છે પ્રોટીન. તો આ બંનેની બનેલી રચના એમાં આપણને જોવા મળેલું છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે કોષનું અવલોકન આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર નું અવલોકન. ખાસ અગત્યનું જો અહીંયા આપણે આજે તારા કેન્દ્ર વિશે ચર્ચા કરી ત્યારે અહીંયા લખ્યું છે આંતરાવસ્થા. આંતરાવસ્થા એટલે કોષની એવી અવસ્થા કે જ્યારે કોષ હજી વિભાજન નથી પામેલી. તો આવા સંજોગોમાં જ્યારે અવલોકન કરવામાં આવે ત્યારે આપણને શું ખ્યાલ આવે છે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો ધારો કે અહીંયા આ એક કોષ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે. તો આ કોષ કેન્દ્રને જ્યારે માઇક્રોસ્કોપમાં અવલોકન કરવામાં આવે છે ત્યારે આપણને શું જોવા મળે છે એનું પહેલા આપણે અવલોકન કરીએ. તો ખાસ યાદ રાખો, હવે હું જે આકૃતિ દોરું છું એ માત્ર કોષ કેન્દ્રની છે. તો આ કોષ કેન્દ્ર જે હોય છે
એની અંદર આપણે સુકોષ કેન્દ્રીય કોષોની ચર્ચા કરીએ છીએ એટલે આપણને ખ્યાલ છે કે સુકોષ કેન્દ્રીય કોષો એ પોતાના કોષ કેન્દ્રની ફરતે આવરણ ધરાવે છે અને આ જે આવરણ છે એને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષની ફરતે આવેલું આવરણ છે. એની અંદર જે બીજી બાબત આપણને જોવા મળે છે એ આ છે. આવી રીતે ખૂબ જ ફેલાયેલા તંતુઓ જેવો ભાગ એને આપણે રંગ સૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટીન તરીકે ઓળખીએ છીએ. ક્રોમેટીન જે ન્યુક્લિયોપ્રોટીન જે હોય છે આખું ફેલાયેલો જાળી જેવો ભાગ જોવા મળે છે. એની અંદર આપણને જે બીજી રચના જોવા મળે છે એ છે આ ભાગ એકદમ ડાર્ક એ છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રમાં આવેલો આ ઘટ ભાગ એ છે કોષ કેન્દ્રિકા અને એની સિવાય એની આજુબાજુમાં જે પ્રવાહી ભાગ જોવા મળે છે આ ભાગ એ છે કોષ કેન્દ્ર આધારક. કોષ કેન્દ્ર આધારક. અને આવું કોષ કેન્દ્ર આપણને આંતરાવસ્થા દરમિયાન જોવા મળે છે. આ દરેકે દરેક ભાગ જે આપણે અહીંયા લખ્યા છે ચાર વિસ્તાર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર આધારક અને રંગસૂત્ર દ્રવ્ય એના વિશે પણ ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.